ઘરમાં લગ્ન લીધા છે, ઘરે જાન આવવાની છે, પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું છે, કેટલી બધી તૈયારીઓ આપણે લગ્નની કરીએ છીએ ને. એક વસ્તુ રહી જાય છે. હું 3 ટિપ્સ આપીશ કે તમારું આ ફોટોશૂટ જે લગ્નના છે, તમારા દીકરા દીકરીના લગ્ન છે કે તમારા પોતાના લગ્ન છે કે ફોટોશૂટ કરાવી રહ્યા છો, પ્રી વેડિંગ છે, એન્ગેજમેન્ટ છે, સારામાં સારા ફોટા આવે, સારામાં સારું તમારું સ્માઇલ આવે, એના માટેની 3 ટિપ્સ હું આ વિડીયોમાં આપીશ. છેક સુધી જોજો, તમને એનાથી ખૂબ ફાયદો થશે. હું ડૉક્ટર જયમીન પટેલ 32 પલ્સમાં ચીફ સ્માઇલ સ્પેશિયાલિસ્ટ છું અને અમે છેલ્લા 18 વર્ષથી ઇન્ડિયામાં અને ઇન્ડિયાના બહારના લોકોના સ્માઇલ માટે અને ખાસ કરીને એમના લગ્ન પ્રસંગ અને કોઈ બી શુભ પ્રસંગ હોય, સ્માઇલ સારું થાય, ઓછા સમયમાં વધારે સારું સ્માઇલ ડેવલપ થાય, એના માટેના બ્યુટીફુલ ઓપ્શન્સ આપીએ છીએ. તો હું તમને બી 3 ટિપ્સ આપીશ કે શું કરવાથી તમારા લગ્નમાં વધારે સારું તમે ફોટોગ્રાફી કરાવી શકો, વધારે સારા દેખાઈ શકો અને સરસ મજાનું તમે અનુભવ લઈ શકો. નંબર 1, પહેલાં તો શું થાય કે જ્યારે બી આપણે તૈયારી કરતા હોઈએ સારા પ્રસંગની, તો આપણે આપણા કપડાનું ધ્યાન રાખીએ, આપણે આપણા ઘરેણાઓનું ધ્યાન રાખીએ, આપણે આપણી હેરસ્ટાઇલનું ધ્યાન રાખીએ, મેકઅપનું ધ્યાન રાખીએ. પણ એક વસ્તુ છેલ્લે રહી જતી હોય, એ છે આપણા દાંત અથવા તો આપણું સ્માઇલ. કેમ ખબર છે? કારણ કે સામાન્ય રીતે આપણને એવું હોય કે આ તો બહુ બીક લાગે, આ બહુ ખર્ચાળ હોય, ના આ તો નથી કરાવવું. પણ તમે નહીં માનો કે જ્યારે તમે તમારા ફોટોગ્રાફ્સ ધ્યાનથી જોશો ને, જે એકદમ એનલાર્જ કરીને જોવાના છે, આલ્બમમાં મૂકવાના ફોટોસ છે કે તમારા પેલા ડિજિટલ સ્ક્રીન પર બતાવવાના ફોટોસ છે, તો એમાં તમારું સ્માઇલ દેખાશે અને દેખાશે. કેમ? કારણ કે આપણો શુભ પ્રસંગ છે, હસવું તો પડશે જ. અને જો સ્માઇલ વગર, દાંત બતાવ્યા વગર હસીશું તો કેટલું આર્ટિફિશિયલ લાગશે. અને જ્યારે હસીએ અને એ સમયે જો દાંત વચ્ચેની જગ્યાઓ દેખાતી હોય કે દાંતનો કલર બરાબર નથી દેખાતો હોય કે થોડા આડાવાળા ઘસાઈ ગયેલા દાંત દેખાતા હોય, અથવા તો એવું બને કે આપણા દાદા દાદીના કે તમારા પપ્પા મમ્મીના મોઢામાં આગળના દાંત જ નથી, તો એ તો ફોટા કેવા ખરાબ આવે. આપણે આજુબાજુ બધી મસ્ત ફ્રેમિંગ કર્યું પણ વચ્ચેનો સબ્જેક્ટમાં જ પ્રોબ્લેમ હોય તો ના ચાલે ને. તો આને બહુ જ સારું એક ખાલી આટલું પોર્શન આપણે રિપ્લેસ કરીએ કે કોઈ દાંત નથી એને આપણે રિપ્લેસ કરાવી દઈએ, નવો દાંત ફિક્સ કરાવી દઈએ ત્યાં આગળ, તો તમારું સ્માઇલ સુપર થઈ જશે. ટીપ નંબર 2, કોમનલી મેં જોયું છે કે યંગસ્ટર્સમાં જ્યારે એમના મેરેજ હોય કે બ્રાઇડ અને ગ્રૂમ માટે કે એમના ફોટોશૂટ કરાવવાના હોય, ત્યારે જો ખાલી તમે એકવાર ટીથ વ્હાઇટનિંગ કરાવી દો ને, ટીથ વ્હાઇટનિંગ ન કરાવો તો એટલીસ્ટ દાંતની સફાઈ કરાવી દો ને, ક્લિનિંગ, રૂટીન ડેન્ટલ ક્લિનિક વિથ પોલિશિંગ, જો આટલું તમે કરાવી દો ને, તો બી ઘણા બધા તમારા દાંતની ઉપર જમા થયેલી છારી, કચરો, જે સ્ટેન્સ છે, આ બધું રિમૂવ થઈ જશે. અને બહુ જ ઓછા ખર્ચમાં બી તમારા સ્માઇલના ફોટોઝ જે વેડિંગ માટેના કે તમારા ફોટોશૂટના છે એ સુપર્બ આવશે. જે ક્લોઝઅપ વિડીયોગ્રાફી જે આજકાલ થાય છે, સિનેમેટોગ્રાફી આપણે કરાવીએ છીએ પ્રસંગોમાં, તો એમાં તમે આ બહુ સારી રીતે તમારી જાતને પ્રેઝન્ટ કરી શકશો. અને ટીપ નંબર 3, કે આપણે બધા જ વસ્ત્રો પહેરીએ છીએ, બધા ઘરેણાઓ પહેરીએ છીએ, જ્વેલરી પહેરીએ છીએ. તમને ખબર છે કે દાંતને બી જ્વેલરી પહેરાવી શકાય? યસ, એને કહેવાય ટૂથ જ્વેલરી. એટલે કે દાંતની ઉપર એક નાનો આર્ટિફિશિયલ ક્રિસ્ટલ અમે પ્લેસ કરીએ છીએ કે જ્યારે તમે સ્માઇલ કરો અને એની ઉપર જ્યારે કેમેરાની ફ્લેશ પડે ત્યારે એકદમ મસ્ત મજાનું ત્યાંથી આમ ચમકારો નીકળતો હોય દાંતમાંથી, એટલે કે એક સ્ટાર જેવી ફિલિંગ આવતી હોય અને એનાથી ફોટો સુપર્બ આવે. આને કહેવાય ટૂથ જ્વેલરી. એ તમે લાંબો સમય બી રાખી શકો અને તમને એવું લાગે કે હવે મારો પ્રસંગ પતી ગયો છે અને કઢાઈ નાખવો છે તો 2 મિનિટમાં એને કાઢવો હોય તો કાઢી બી નખાય. બહુ જ નાની પ્રોસિજર, 10 મિનિટની પ્રોસિજરમાં, એકદમ પેન રહિત, કોઈ એનેસ્થેશિયા નહીં, કશું નહીં, વોક ઇન પ્રોસિજરમાં આપણે એને ક્રિસ્ટલ ફિક્સ કરી શકીએ ટૂથ જ્વેલરીને. તો આપણે ઘણા બધી વસ્તુઓ છે. આના સિવાય જે વેડિંગ પહેલાં તમે તમારા બ્રાઇડ અને ગ્રૂમ સાથે આવીને તમે વિનિયર્સનું પ્લાનિંગ કરી શકો કે તમારે સ્માઇલ થોડું હજુ વધારે સારું કેવી રીતે થાય, એના માટે અમારા 32 પલ્સના સ્પેશિયાલિસ્ટ જોડે તમે તમારા સ્માઇલનું એનાલિસિસ કરાવી શકો. ભલે ટ્રીટમેન્ટ ના કરીએ પણ એટલીસ્ટ તમે એનાલિસિસ કરાવી શકો કે ભાઈ અમારા બંને કપડાં સરખા પહેરવાના છીએ, અમે બંને જણ, અમે બંને જ્વેલરી સરખી પહેરવાના છીએ, અમે મેકઅપ સરખો કરાવવાના છીએ, હેરસ્ટાઇલમાં ખાસ એવી સિમિલારિટી લાવવાના છીએ, તો ભાઈ સ્માઇલ કેમ રહી જાય? એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે તમારા ફોટોમાં સૌથી વધારે ઇફેક્ટ તો એની આવવાની છે. તો એમાં બી શું સારું થઈ શકે એ અમે તમને ગાઈડ કરી શકીશું. તો 32 પલ્સમાં અમારી સ્પેશિયાલિટી છે સ્માઇલને કેવી રીતે એનહાન્સ કરી શકાય, કેવી રીતે બ્યુટિફિકેશન કરી શકાય અને ફંક્શનની સાથે સાથે એસ્થેટિક્સ
એટલે કે ઉપયોગ, દાંતનો જે ઉપયોગ છે, ચાવવાનો, કાપવાનો, બધાને ખબર જ છે, પણ એની સાથે તમારી પર્સનાલિટી ઇમ્પ્રૂવ કરવા માટે શું થઈ શકે, ખાસ કરીને તમારા વેડિંગ જેવા પ્રસંગોમાં, એના માટે 32 પલ્સની ચોક્કસ મુલાકાત લો. હજુ આના રિલેટેડ ઘણું બધું છે. તમારા દાંત અને પર્સનાલિટીને શું સંબંધ છે, એના રિલેટેડ બી ઘણી બધી ઇન્ફોર્મેશન છે. તો આવી ઘણી બધી ઇન્ફોર્મેશનવાળી વિડીયોઝ અમારી ચેનલ પર અમે મૂકતા રહીએ છીએ. તમે રેગ્યુલર જોતા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન દબાવો, જેથી તમને નોટિફિકેશન મળે કે કંઈક ઇમ્પોર્ટન્ટ વિડીયો આવી. તો જ્યારે બી આપણે કંઈક સવારે ઉઠીને કોઈકને ઈચ્છા થઈ કે સારી ઇન્ફોર્મેશન શેર કરવી છે ને, તો આવી ઇન્ફોર્મેશન શેર કરો, તો કોઈને બી એના વિશે જાણવા મળશે અને એમના બી લગ્નના ફોટા સુપર્બ આવશે. કંકોત્રી નહીં આપો તો ચાલશે, લગ્નમાં નહીં બોલાવો તો ચાલશે, પણ એટલીસ્ટ જ્યારે તમે તમારા લગ્નની તૈયારી કરતા હોય તો આ કન્સેપ્ટને ચોક્કસ યાદ રાખજો. થેન્ક યુ.